કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ પણ વહીવટીતંત્ર સાથે જોડાયા। વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે સૈનિકો અને લોકોને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા સિદ્ધપુર સિવિલમાં 1200 બોટલ રક્ત સંગ્રહિત કરવાની ક્ષમતાને પૂર્ણ કરવા લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં જીઆરડી અને હોમગાર્ડ્સ જવાનો તેમજ નગરજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ રક્તદાન કર્યું હતું, જેના થકી બ્લડ બેંકમાં 100 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી। રક્તદાતાનું મંત્રીશ્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું, તેમજ વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરિત થાય અને નાગરિકો વહીવટીતંત્ર સાથે જોડાય એવી અપીલ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ તેમજ સિદ્ધપુર ડીવાયએસપી શ્રી કે પંડ્યા તેમજ પીઆઈ જેપી આચાર્ય સહિત પોલીસ સ્ટાફ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સિદ્ધપુર વિભાગ પોલીસ ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ અને આજુબાજુના બધા જ લોકો ભેગા થઈને 100 બોટલથી વધારે આજે અહીંયા આગળ કરવાના છે। તમે ઉત્સાહ જોતા હશો કે અનેક લોકો તૈયાર છે કે ઓપરેશન સિંદૂર માટે શું કરી શકાય એ બાબતના સંકલ્પ સાથે સમગ્ર દેશના લોકો તૈયાર હોય ત્યારે હું લોકોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આવનાર સમયમાં સિદ્ધપુરમાં 1200 બોટલ રક્તદાન માટેની આપણી વ્યવસ્થા સંગ્રહ માટેની છે। આપણી પાસે હાલ 100 બોટલ છે, આજે 100 બોટલ થશે, પણ આપણે બધા ભેગા થઈને 1200 બોટલ સિવિલની અંદર જે આપણે કેપેસિટી છે એ મુજબનું આપણે બધા સાથે મળીને કરીએ એવી આ પ્રસંગે સૌને વિનંતી કરું છું અને ફરીથી પોલીસની કામગીરીને બિરદાવી મારી વાત પૂરી કરું છું।